ડભોઈ તાલુકાના વણાદરા ગ્રામ્ય પંચાયતની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું। વણાદરા ગામના કેટલાક સ્થાનિક રહેવાસીઓ દ્વારા પંચાયતની જગ્યાનું દબાણ કરવામાં આવ્યું। ગેરકાયદેસર દબાણ કરતા ગામના સરપંચ તેમજ વણાદરા ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી। નોટિસ મળ્યાના 7 દિવસમાં દબાણ દૂર કરવા માટે મૌખિક સૂચના પણ આપવામાં આવી। વણાદરા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રીની નિષ્કાળજીના કારણે ગામમાં ગેરકાયદેસર દબાણ થઈ રહ્યું છે તેમજ ગામમાં ગટર લાઇનની સુવિધા ન હોવાના કારણે ગટરના દૂષિત ગંદા પાણી રોડ પર વહેતા થયા। તળાવના કિનારે ધોબી ઘાટ 6 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ધોબી ઘાટ લોકાર્પણ કરે તે પહેલા જ ધોબી ઘાટની બિસ્માર હાલત જોવા મળી તેમજ ધોબી ઘાટની આજુબાજુ દેશી દારૂની પોટલીઓની ખાલી થેલીઓ જોવા મળી। ગ્રામ્ય પંચાયત ઓફિસની જ ખખડધજ હાલત છે। જો ગામનો શું વિકાસ થશે? ગામના લોકોના આક્ષેપ છે કે કેટલી પાસ થયેલી ગ્રાન્ટમાં ઉચાપત કરી ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ ગ્રામજનો કરી રહ્યા છે। જો ગામમાં ગેરકાયદેસર દબાણ તેમજ ગટર લાઇન જેવા વિકાસના કામ થાય તેવી માંગ ગામના લોકો કરી રહ્યા છે। ગટર લાઇન તેમજ ધોબી ઘાટ જેવી અનેક કામગીરી 10 દિવસમાં નહીં થાય તો ગામ લોકો ડભોઈ તાલુકા પંચાયત ઓફિસ ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરશે।